ચોથા મુદ્દાની વાત કરીએ તો નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક મોટો સામાજિક અને રાજકીય મુદ્દો ગરમાવશે। નગરપાલિકા દ્વારા રસ્તા પહોળા કરવાની ઝુંબેશ હેઠળ 41 આદિવાસી વસાહતો પર ડિમોલિશનની કાર્યવાહી થવાની શક્યતા સામે આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જો જમીન સરકારી વો જમીન હમારીના નારા સાથે આદિવાસી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ હજારો લોકો મનપા કચેરી સુધી રેલી કાઢી તંત્રની સામે વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો છે કે વર્ષોથી વસવાટ કરતા પરિવારોને વિશ્વાસમાં લીધા વગર જ તંત્ર દ્વારા ઘર તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। આ મુદ્દે આગેવાનોએ કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર આપીને પ્રોપર્ટી હક આપવાની માંગ પણ ઉઠાવી છે। ચૂંટણી પહેલા જ ઉગ્ર બનેલો આ વિરોધ નવસારીના રાજકીય સમીકરણો પર સીધી અસર કરી શકે છે અને આદિવાસી મતદારોનો મૂડ હવે નિર્ણાયક સાબિત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે લોકો પહોંચી ગયા હતા અને મ્યુનિસિપલ કચેરી ખાતે પણ પહોંચી ગયા છે અને ખૂબ મોટા પાયે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જ્યારે મ્યુનિસિપલ વસાહતોને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ખાસ કરીને જે પ્લે કાર્ડ સાથે રાખીને વિરોધ કરવામાં આવતો હતો તે પ્લે કાર્ડમાં લખવામાં આવ્યું છે કે જો જમીન સરકારી વો જમીન હમારી। એક કેમ્પેન લખવામાં આવ્યું છે, એક સૂત્ર લખવામાં આવ્યું છે, તેના કારણે અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા